ન મે, મને મૃત્યુ શંકા નથી, કારણ કે મૃત્યુ છે. જે છે એના ઉપર શંકા શું કરવી? એના ઉપર હરિ ઉપર ભરોસો કરો, મોત ઉપર ભરોસો કરો. છે તુકારામનું એક અભંગ છે, તુકારામનું એક પદ છે. કોઈએ તુકારામજીને પૂછ્યું કે મૃત્યુ પહેલા મરવાનું કેમ થાય? તો મારી સામે જુઓ, કેમ કે હું શબ છું, હું શબ છું, હું મરદું છું. તુકારામ તો કે શબ તો મહાણમાં હોવું જોઈએ. તો કે હું જ્યાં બેઠો એ મહાણ છું. ઓ, તમે ખલાસ છો? કે હું ખલાસ. તો પછી કોઈ મરી જાય તો રોતા હોય. તો કે આ મારા ભાઈઓ, મારા સગા, મારા મિત્રો રોવે છે. કોણ? કે કામ, ક્રોધ, લોભ, અહંકાર, એ મારા જે દોસ્તો હતા ને પોક મૂકી મૂકીને રોવે છે કે તુકારામ મરી ગયો. વિઠ્ઠલ 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 કઈ કઈને મારા બધા જ મિત્રો હર આવો દોસ્તાર વયો ગયો, એ બધા મરી ગયા. અને મારી પત્ની બહુ રડે છે, કારણ કે મારી તૃષ્ણા રૂપી પત્ની હવે માથા પછાડે છે કે આ તુકો ગયો એમાં હું વિધવા થઈ ગઈ, હવે તૃષ્ણા મારી ન રહી. આ બધું થઈ ગયું. જાતિ, આ તુકારામના શબ્દો છે સાહેબ. તુકારામ કહે છે તૃષ્ણા રૂપી સ્ત્રી વિધવા થઈ ગઈ મારી, કારણ કે તુકો મરી ગયો. તુકો જ્યાં બેઠો છે, જ્યાં ભજન કરે છે, એ સ્મશાન છે. મિત્રો બધા રુદન કરે છે. જ્ઞાન ને વૈરાગ ને એ બધા ખરખરે આવે છે. તમે આ તુકારામ છે, જેને અનુભવ થયો છે એવા મહાપુરુષોની વાતો. આ પણ એક કથા છે સાહેબ. તુકારામ કહે છે જ્ઞાન વૈરાગ ખરખરે આવે છે. ઘણી વખત આપણી પાસે જ્ઞાન વૈરાગ ન આવે, આપણે વિષયી છીએ, આપણી પાસે ન આવે. આ તો વિષયી સંસારી. પણ જ્યારે વિષય મરી જાય ને ત્યારે જ્ઞાન અને વૈરાગ ફાળિયા ઉઠી ઉઠીને ખરખરે આવે. આપણે આંગણે આવે ઓ પછી આવે, પહેલાં ન આવે, કારણ કે આપણે તો ભોગી પાસે વૈરાગ આવે. આવા મહાપુરુષોની પાસે, ત્યાગી સંતોની પાસે વૈરાગ આવે. આપણે તો વિષયી લોકો. પણ જ્યારે આપણું અંદરનો મરી જાય તેથી ફાળિયા ઓઢી આ તુકારામ. કોઈની આરે આભડછેટ રાખતા નહીં. એની તમારી આધ્યાત્મિક સાધના તાળા લાગી જશે. તમે મોકળા રહી જાઓ, તમારા દરવાજા ખુલ્લા રાખો. તુકારામને યાદ કરવો જ પડે. પછી તુકારામને કોઈએ પૂછ્યું કે તો પછી તમે આમ છાણા ને એ બધું ખડી તમે બળ્યા તો હશો ને જ્યારે? તો કે હા. હવે તમે જુઓ, જાતિ, મારે સ્ત્રી પુરુષનો ભેદ નહીં, મારે કુળનો ભેદ નહીં, મારે વર્ણનો ભેદ નહીં, મારે ભાષાનો ભેદ નહીં, મારે દેશનો ભેદ નહીં, મારે કાળ નહીં. આ બધા મારા ઘરમાં થાપેલા છાણા છે, એની મેં ચિતા રચીને હડ 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 આ છાણા બળી ગયા. ન જાતિ, ન વર્ણ, ન કુળ, ન ભેદ, ન ભાષા, ન પ્રાંત, ફરકી ગયા બધા. કે તમે ગુજરી ગયા તો પછી તમારું કોઈ આમ રક્ષણ ન કર્યું, તમને આમ પછી કોઈ ચાદર ઉઢાડી તમને લઈ ગયા. તો કે એ બધું બળી ગયા પછી જે રાખ થઈ ને, રાખનો એક અર્થ છે રક્ષા. એ રાખે મારું રક્ષણ કર્યું. આમ તુકારામ, એ રાખ મેં ચોળી છે, એ જ મારી રક્ષા છે. રાખને આપણે રક્ષા કહીએ છીએ. આ બધું એ જ ભાષા શંકર બોલે. નમે મૃત્યુ શંકર, ભેદોની દિવાલ તોડો બાપ.